હાલ આયુષ્માન કાર્ડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 2018માં શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના આજે કરોડો ભારતીયો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે। ગંભીર બીમારીઓ વખતે 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ આપતી આ સરકારી યોજના હવે દિલ્હી સહિત દેશના 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ છે। જો કે ઘણા લોકોએ ભ્રમમાં હોય છે કે આ કાર્ડથી તમામ પ્રકારની સારવાર મફત મળે છે। એવા દર્દીઓ જે લાંબા સમયથી કોમામાં અથવા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને રિકવરીની શક્યતા નહીવત છે, તેમને આ યોજના કવર કરવામાં આવતા નથી। અને શા માટે આ સારવાર બાકાત રાખવામાં આવી છે? કેન્દ્ર આરોગ્ય મંત્રાલય મુજબ આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને આવી ગંભીર બીમારીઓની જંગી ખર્ચથી બચાવવાનો છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવું અનિવાર્ય હોય। સામાન્ય કે વૈકલ્પિક સારવારને બાકાત રાખીને સરકારી સંસાધનોનો ઉપયોગ સરકાર ગંભીર ઓપરેશન્સ અને કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓ પર ખર્ચ કરવા માંગે છે। સૌપ્રથમ હોસ્પિટલમાં આયુષ્માન મિત્રને સંપર્ક કરો અને જાણો કે તમારી બીમારી અન્ય કોઈ પેકેજમાં સામેલ છે કે નહીં। જો ન હોય તો સરકારી હોસ્પિટલોમાં રાહત દરે સારવાર મેળવવા અથવા તો અન્ય સરકારી સહાય યોજનાનો તપાસ સલાહ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।